બે માર્ગ બતાવી દે કે ભાઈ આમાં તારું ઉત્થાન છે ને આમાં તારું પતન છે. પછી તો વ્યક્તિએ ખુદે જ નક્કી કરવું પડે મારે કયા માર્ગે ચાલવું. दिलरुबा में दिल की सुनाऊं यहाँ सुनने वाला कौन है. સદગુરુ સંતો છે એ એના દિલની વાત કહે છે, પણ વ્યક્તિને એની જરૂર તો હોવી જોઈએ કે નહીં. दिलरुबा में दिल की सुनाऊं यहाँ सुनने वाला कौन है. जहाँ मैं हक भर भर पिलाऊं यहाँ पीने वाला कौन है. હૃદયની વાત તો લૂંટાવા માંગે જ છે, પણ જેને જરૂર હોય એ રહી ગયો. दिलरुबा में दिल की सुनाऊं यहाँ सुनने वाला कौन है. जहाँ मैं हक भर भर पिलाऊं पीने वाला कौन है. અમે સીડી બનીને ઊભા રહ્યા પણ ચડનારા કોઈ ન મળ્યા. કે મહાપુરુષોનો તો ભાવ એ જ હોય છે કોઈ પણ જીવનું ગમે તે રીતે કલ્યાણ થાય. તો પોતાની એવી કાંઈ પુણ્યાય હોય, પોતાને એના હૃદયમાં કાંઈ પ્રેમ હોય, પોતે વ્યક્તિ પોતાનું કલ્યાણ ઈચ્છતો હોય તો થાય. સ્વામી રામસુખદાસે પણ કીધું कि शिष्य जब खुद का कल्याण चाहता हो, जब शिष्य ही खुद अपना कल्याण चाहता न हो तो चाहे कितने भी गुरु बदल डालो तुम्हारा कल्याण होने वाला नहीं. हरेक व्यक्ति ने खबर है પોતાનું કલ્યાણ શેમાં છે, પોતાનું પતન શેમાં છે. છતાં વિષયોનું આકર્ષણ એટલું બધું જોરદાર છે કે હારાને આકર્ષિત કરી દે. સત્સંગમાં બેઠા હો એટલી વાર પોતાની યાદી રાખવી કઠિન પડે, તો લોક સંપર્કમાં તો વિશે જ કઠિન થાય. कबीरा दर्शन संतन के साहेब आवे याद, लेखे में वही घड़ी बाकी के दिन बाद. સંતોના દર્શનથી તમને સાહેબની યાદી આવે. એટલે જ સંતોના દર્શનનો સત્સંગનો મહિમા શાસ્ત્રોમાં વર્ણવ્યો છે. ભજનવાણીમાં કીધું जिनके हृदय में नारायण बसे वो कछु कर्म करे ना करे. જેના હૃદયમાં નારાયણ હશે એને કોઈ કર્મ રહેતું નથી, કારણ કે પરમાત્મા રૂપ બની જાય. હૃદયમાં જ નારાયણ બસે એમ કેમ કીધું. આંખોમાં બસે, કાનોમાં, નાકોમાં, મનમાં, બુદ્ધિમાં, અહંકારમાં, હૃદયમાં જ કીધું. ભગવાન ઘણી વાર વાત કરે કે હૃદયમાં કોઈ ઇન્દ્રિયો નથી. હૃદયનો દેવ વિષ્ણુ છે ને વ્યાપક છે. સત્સંગ રસ છે એ તમે કાનેથી શ્રવણ કે હૃદયમાં જ ઉતારવું પડે. શ્રવણેથી રેડો મારા રૂબીએ ખેરાણો, દેવડીમાં હું રણકાય. હૃદયમાં ઠેરાય ને એ વસ્તુ સાચી. હૃદયમાં જો તપાસી છુપાયે ખજાનો છે,
લઈ લે શાન સતગુરુથી એનો વેદ ચાલો છે. પરમાત્મા છે હૃદય ખાતે કોઈ પણ વાત છે. ઓલી કૂકડી ત્રણ લઈને બાપાએ વાત થતા કે ત્રણ કૂકડી લઈને નીકળ્યા, એક જ હરખી વજનની, એક જ હરખા કલરની અને એક જ ડિઝાઇનની, છતાં એ કે આમાં શ્રેષ્ઠ કઈ? એક કોક સમજુ પુરુષ હતો એ કે હું આમાંથી કહી દઉં શ્રેષ્ઠ કઈ. એકમાં ઓલો તાર નાખ્યો ને તો કાનમાંથી આ બાજુ નીકળી ગયો કે આ બરોબર નહીં. બીજામાં નાખ્યો તો એ તાર અહીંથી મોઢામાં જ નીકળી ગયો, આ બરોબર શ્રેષ્ઠ નથી. ત્રીજામાં તાર નાખ્યો તો હૃદયમાં ઉતરી ગયો, એ શ્રેષ્ઠ મૂર્તિ. કારણ કે જે કાંઈ બાબત છે એ હૃદયમાં ઉતરે તો જ શ્રેષ્ઠ છે. નહીંતર તો અહીંથી હાંભળું રાય નીકળી ગયું, અથવા વાણી વિલાસ કરી નાખ્યો નીકળી ગયું. એક સત્સંગમાં મેં સાંભળેલું કે આ મહાપુરુષોનો માલ છે ને એ તમે ચોરી લ્યો. જીન ખોજા તીન પાયા गहरे पानी पैठ, जिसने पाया उसने छुपाया. तो કે છુપાયા એટલે શું? એ કે હું ચોરીનો માલ છે તો ચોરીનો માલ હોય તો છુપાવવો પડે. તો કે આ માલ એવો છે ને કે લોકો સાંભળે છે પણ ચોરી નથી કરતા. ચોરી લેવો એટલે એ સંતનો કે ગુરુનો અનુભવ પોતાનો બનાવી લેવો. જેમ લૌકિક બાબતમાં ચોરી કરે તો એને સજા થાય, એને ચોર ગણાય અને એ પાપ કર્મ ભોગવવી પડે. પણ મહાપુરુષોના જે વચનો છે તમે ચોરી લ્યો તમારો બેડો પાર કરી દો. જે વ્યક્તિને જે વસ્તુની જરૂર હોય એની ચોરી કરવાની. મહાપુરુષોના વચનોની ચોરી કરવી એટલે એનો અનુભવ તમારો પોતાનો અનુભવ બનાવી દેવો. એ વચન જો હૃદયમાં ઉતરવું હોય તો જ કામ. ભગવાન ઘણી વાર કહે ને કે આ વાત છે એ તમારી છે, આ વાણી વિલાસ કરવાની નથી, એ અંદર કી બાત હૈ. રામ નામથી વાત હૃદયમાં, આઠ કલપના કાજુ. હરેકે હૃદયમાં જ રાખવાની વાત કરી. આપણે અહીંયા પૂરું થાય એટલે ચરણામૃત આપી તો એવું બોલી ગયું, ચરણામૃત સતનામનું પીધે પાતક જાય, રજ માત્ર હૃદયમાં રહે તો હંસો અમર લોકમાં જાય. વર્ષો લગી ચરણામૃત પ્રિયો પણ રજ માત્ર જો હૃદયમાં લઈ ગયું તો હંસો અમર લોકમાં જાય. આ હાંભળું અહીંથી નીકળી ગયું અથવા મોઢેથી નીકળી ગયું તો એ પછી એ કે કાન પવિત્ર થાય તમારા, કુસંગથી બચો. પણ જે લાભ થવો જોઈએ એ લાભ થાય નહીં. હૃદયમાં જો ઉતરે તો જ એ વસ્તુ કામ નહીં. કારણ કે રજ માત્ર હૃદયમાં ઉતારવા માટે થઈને ઘણી મહેનત કરવી પડે. એક જ ફેરે એને ગયા ભેગું હૃદયમાં ઉતરી જાય એવું નથી. તો કોઈ પણ વ્યક્તિ આવીને એકવાર ઉપદેશ લઈ લે અને જેમ જેમ સ્વરૂપનું જ્ઞાન કરાવી દીધું એનું કામ પતી જવું જોઈએ, છતાંય નથી ફરતું. અમુકને તો લાંબા સમય પછી પૂછી કે તને તારું સ્વરૂપ ક્યાં નક્કી કરવામાં એ એને વિસ્મૃતિ થઈ ગયું. મને બહુ યાદ નથી, ઉપદેશ લીધો પછી હું ઘણા સમયથી મેં કંઈ સત્સંગ સાંભળ્યો નથી, વિસ્મૃતિ થઈ ગઈ. કે જેની વિસ્મૃતિ કરવાની છે એની વિસ્મૃતિ નથી કરતા, એટલે જેની નથી કરવાની એની વિસ્મૃતિ કરે.
વિસ્મૃતિ જગતની કરવાની, જગત આપણને યાદ રહે છે. કાંઈ પણ એવો બનાવ બન્યો હોય, કોઈ આપણું અપમાન કર્યું હોય તો વર્ષો પછી આપણને યાદ હોય. એમાં આપણે કેવા પાવરફુલ છે એ આપણને યાદ હોય. તો સત્સંગમાંથી કોઈ કલ્યાણના વચનો સાંભળાવી તો કે એ મને યાદ નથી, ભૂલાઈ ગયું. પોતાનું કલ્યાણ જેમાં છે એ વચનો યાદ નથી રાખવા. જેમાં પોતાનું પતન છે, કોઈ કાળે એમાં ઉત્થાન થાય એમ નથી, એ એની યાદી છે આપણને. અને એ યાદી બરબાદી કરવાની છે. એની યાદી રાખવાની હોય, એ યાદી રાખો તો જ તમારું કલ્યાણ થાય. એટલે મહાપુરુષોનો તો હરહંમેશ ભાવ હોય છે કે ગમે તે રીતે સામ દામ દંડથી કંઈ ક્રોધિત થઈને કોઈકનું કલ્યાણ કરે છે, કંઈ પ્રેમથી સમજાવીને કલ્યાણી છે. એનો ભાવ જ એ છે. વ્યક્તિની જ્યાં સુધી પુણ્ય ચમકતી ન હોય અને કોઈને પણ આશયથી જ આવતા હોય તો એને બીજી જે વસ્તુની જરૂર છે, લૌકિક વસ્તુની જરૂર, તો એનું કલ્યાણ તરફ નથી જવાનું. કોઈ સાચી વસ્તુ હૃદયમાં ઉતરશે નહીં. ખરેખર જો જરૂર હોય, બાર ગામથી, સુરતથી, મહેસાણાથી જે લોકો ઉપદેશ લેવા આવતા હોય તેને કેટલી લો હોય. આઈના હું તમને 5 વાર ગયો તો એ કે બાપુ જો હું પછી જાય, તો એની જેટલી વિશેષ લો છે ને એટલું એને વિશેષ પચશે. કારણ કે એની એટલી પ્યાસ હોય તો 12 કલાક જવાના, 12 કલાક આવવાના, 24 કલાકની મુસાફરી કરીને માણસ ક્યારે આવે? એની એટલી વિશેષ લો હોય પોતાને જાણવા પ્રત્યેની. તો એને જેટલું હૃદયમાં ઉતરે ને એટલું સામાન્ય વ્યક્તિને ન ઉતરે. 5 વખત કહે પછી એમ કે ચાલો બાપુ તમે કયો છો તો ઉપદેશ લઈ લો, કોઈ લે તો ખરો, પણ ઓને જેટલો ફાયદો થાય એટલો આને થાય નહીં. એકદમ કડકડતી ભૂખ લાગી ભોજન મળે તો આપણને કેવું ભાવે? હું ફૂલ પેટ ધરાઈને આવ્યો, તમે એમ કહો લાપુ ગયો બાપુ 2 પેડા ખાઈ ગયો, હું ના જ પડું, મારે નહીં આવે, તો ભૂખ જ નથી મારે. એટલે આની ખરેખર જો હૃદયની પ્યાસ હોય, ભૂખ હોય અને આ વસ્તુ મળે તો જ હૃદયમાં ઘેરાય. બાકી તો સાંભળીને મજા કરી, કુસંગથી બચી ખાઈ ગયો. પણ સાચો લાભ જે ખાવો જોઈએ એ તો જો ચરણામાં સતનામનું જો હૃદયમાં રહી જાય ને રજ માત્ર, તો થાય સદગુરુ મહારાજ.